जो આપણે છેલ્લા લેક્ચર કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ જોઈ હતી કારણની ક્રિયાવિધિમાં એક છેલ્લો પોઈન્ટ એવો હતો કે જે શરૂઆતનો મૂત્ર હોય અને કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ પૂરી થાય એ મૂત્રમાં સાંદ્રતાનો તફાવત 4 ગણો હોય એટલે 4 ગણી સાંદ્રતા યુક્ત મૂત્ર કાઉન્ટર કરંટમાંથી બહાર નીકળે બરાબર। આજે આપણે આગળનો ટોપિક જોવાનો છે અહીંયા અંડરલાઈન કરી નાખો છેલ્લો પોઈન્ટ છે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ પાછળના પેજ પર આગળનો મુદ્દો છે મૂત્રપિંડનો નિયમ। જે કંઈ મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે મુખ્યત્વે મૂત્રપિંડમાં થાય છે તેનું નિયમન સમજવું જરૂરી છે કે કયા કયા ઘટકો જે છે આની પર અસર કરે છે। તો 3 ઘટકો વિશે આપણને આપેલું છે આ કંઈક પ્રશ્ન સળંગ છે પણ આપણે સેપરેટ કરી પેરેગ્રાફ વાઇઝ બધા અલગ અલગ કરેલા છે। આખો પ્રશ્ન કદાચ 3 માર્કમાં પૂછાય અને સેપરેટ બધા 2-2 માર્કમાં પૂછાય। ઘણું બધું એમાં અઘરું આપેલું છે ટૂંકમાં શબ્દો એવા વાપરેલા છે ये આપણે કરીએ તો શરૂ કરીને ખાવશું આ લક્ષણ કોઈ માર્ક આવશે બરાબર। આ ટોપિક પર ચિંતા ન કરતા આમાંથી લખો। એમાં સૌથી પહેલા 3 ઘટકો વિશે જોવાનું છે। એક છે એડીએચ, બીજા નંબર ઉપર છે રેનિન અને ત્રીજા નંબર ઉપર છે એએન। 1 2 અને 3 આ ત્રણ આપણે જોવાનું છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ એડીએચ अथवा वासोप्रेसर। एडीएच નું પૂરું નામ થાય એન્ટી ડાયયુરેટિક હોર્મોન, બીજું નામ છે વાસોપ્રેસર। એડીએચ જે છે એ મૂત્રની ક્રિયાવિધિ સાથે સંકળાયેલો અગત્યનો અંતઃસ્ત્રાવ છે। એકચ્યુઅલી શબ્દ હોર્મોન વાપરેલો છે। હોર્મોન નો अर्थ થાય અંતઃસ્ત્રાવ। હોર્મોન એટલે શું થાય અંતઃસ્ત્રાવ। આપણે 22 નું ચેપ્ટર ભણશું છેલ્લું ચેપ્ટર આપણા સિલેબસ એમાં આના વિશે ભણવાનું આવશે। તો એડીએચ નો સ્ત્રાવ કેવી રીતે થાય છે એમને તો સ્ત્રાવ થતો નથી। તો સૌથી પહેલા મૂત્રપિંડની અંદર આશ્રુતિ નિયામકી કેન્દ્રો આવેલા હોય અથવા તો જેને આશ્રુતિ નિયમન કેન્દ્રો કહેવામાં આવે। બીજા શબ્દોમાં આને અભિસરણ નિયમન કેન્દ્રો પણ કહેવાય। આ કેન્દ્રો મુખ્યત્વે આશ્રુતિની પ્રક્રિયાનું નિયમન કરતા હોય। આશ્રુતિ આપણે કાલે વાત કરી હતી પાણીના વહન સાથે સંકળાયેલી પ્રક્રિયા છે। ઓછીથી વધુ સાંદ્રતા તરફ પાણીનું વહન આશ્રુતિમાં થાય। હવે થાય છે તો આ કેન્દ્રો જે છે દેહજળ અને રુધિર આ બંનેનું પૃથ્થકરણ કરે એનાલિસિસ અને આ પૃથ્થકરણ દ્વારા આગળની પ્રક્રિયાઓ કરે। હવે જ્યારે ઉદાહરણ તરીકે દેહજળ કે રુધિરની વાત કરીએ તો શરીરમાંથી આપણે પહેલા વાત કરી કે નાઇટ્રોજન યુક્ત ઘટકોને શરીરમાંથી બહાર કાઢવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીશું। એમોનિયા કે યુરિયા કે યુરિક એસિડ અલગ અલગ માત્રામાં પાણી આપણે વાપરીએ છીએ જે ઊર્જાના બે સ્તરોના હોય। તો વધારે પડતું પાણી જો શરીરમાંથી મૂત્ર સ્વરૂપે ત્યાગ થતું હોય તો દેહજળ અને રુધિરની અંદર આ માહિતી જે છે એ આશ્રુતિ નિયમક કેન્દ્રોને મળે। એટલે આ માહિતી જે છે એ ભાઈ પાણીનું પ્રમાણ વધે છે આ માહિતી હાઇપોથેલેમસ ગ્રંથિ સુધી પહોંચે। કોના સુધી પહોંચશે હાઇપોથેલેમસ ગ્રંથિ જે મગજમાં આવે બરાબર આંતર મસ્તિષ્ક 10મા ધોરણના શબ્દ ભણેલા છે તો અહીંયા હાઇપોથેલેમસ નામની રચના હોય હાઇપોથેલેમસ ગ્રંથિ હોય। આ હાઇપોથેલેમસ ગ્રંથિનું મુખ્ય કામ એના પછીની ગ્રંથિ એટલે પિટ્યુટરી ગ્રંથિને યોગ્ય સંદેશાઓ આપવાનું છે। પિટ્યુટરી ગ્રંથિ ખરેખર આપણા શરીરની મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય કાર્યની દ્રષ્ટિએ બરાબર એટલે પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય તો માસ્ટર ગ્લેન્ડ ઓફ હ્યુમન બોડી કહેવાય। તો આ જે છે ને એ પિટ્યુટરી ગ્રંથિને સંદેશાઓ આપશે।
પિટ્યુટરી ગ્રંથિના ત્રણ પ્રકાર છે, અગ્ર પિટ્યુટરી, મધ્ય પિટ્યુટરી અને પશ્વ પિટ્યુટરી। એમાં જે પશ્વ પિટ્યુટરીનો વિસ્તાર છે એને ન્યુરો હાઇપોફાઇસિસ કહેવામાં આવે છે, અંડરલાઈન કરો, ન્યુરો હાઇપોફાઇસિસ, શું કહેવાય એને, ન્યુરો હાઇપોફાઇસિસ, આ એક નલિકાનું નામ છે, બરાબર। તો આ ન્યુરો હાઇપોફાઇસિસ એડીએચ નો સ્ત્રાવ કરાવે, શું કરાવે? આ એડીએચ નો સ્ત્રાવ કરાવે। તો એડીએચ નું કામ શું છે પેલા આપણે એ જોઈએ। તો જો એડીએચ એટલે કે વાસોપ્રેસિન એનો વધુ સ્ત્રાવ થાય તો શું થાય, અને એડીએચ એટલે વાસોપ્રેસિન એનો ઓછો સ્ત્રાવ થાય તો શું? એડીએચ નું મુખ્ય કામ જે છે એ પાણીના પુનઃશોષણના દરમાં વધારો કરવો છે, પાણીનું શોષણ કરશે। પાણીના પુનઃશોષણ દરમાં વધારો, વધુ ને વધુ માત્રામાં પાણી શોષે। આપણે ભણી ગયા છે, જો પાણી શોષાય તો મૂત્ર કેવું બને? સાંદ્ર બને, બરાબર। પાણીનું પ્રમાણ ઘટે તો મૂત્ર કેવું બનશે? સાંદ્ર બનશે। એટલે એડીએચ નું કામ છે પાણીના પુનઃશોષણના દરમાં વધારો, એટલે જો વધુ એડીએચ નો સ્ત્રાવ થશે તો શું થશે? પાણીનું પુનઃશોષણ વધુ થાય, અને જો ઓછો એડીએચ નો સ્ત્રાવ થાય તો પાણીનું પુનઃશોષણ ઓછું થાય। તો જ્યારે વધુ એડીએચ ની હાજરીમાં પાણીનું પુનઃશોષણ વધે એ સમયે મૂત્ર સાંદ્ર બને, કેવું બને? સાંદ્ર બને, અને જ્યારે પુનઃશોષણ ઓછું થાય એ સમયે મૂત્ર કેવું બને? મંદ બને। ઉનાળાની ઋતુ દરમિયાન એડીએચ નો સ્ત્રાવ વધારે થાય એ સમયે મૂત્ર વધુ સાંદ્ર નીકળે, અને શિયાળો અને ચોમાસું આ બંને ઋતુ દરમિયાન એડીએચ નો સ્ત્રાવ ઓછો થાય, જેના કારણે મૂત્ર મંદ સર્જાય। તો શિયાળો અને ચોમાસું, બીજા નંબર પર ઉનાળો। શિયાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન એડીએચ એટલે કે વાસોપ્રેસિન નો સ્ત્રાવ ઘટે, ઉનાળાની ઋતુ દરમિયાન એડીએચ નો સ્ત્રાવ વધે। એડીએચ નો ઘટેલો સ્ત્રાવ જે છે એ મૂત્ર વધુ ઉત્સર્જિત કરાવે, કે પાણી જે છે એનું પુનઃશોષણ નહીં થાય એટલે વધુ ને વધુ માત્રામાં મૂત્ર શરીરની બહાર નીકળશે। પણ જો એડીએચ નો સ્ત્રાવ વધારે હોય તો મૂત્ર ઓછી માત્રામાં ઉત્સર્જિત થાય। આટલું એડીએચ છે। જો પુનઃશોષણની સુવિધા પૂરી પાડે, એમાં શબ્દ મૂત્ર વૃદ્ધિ શબ્દ વાપર્યો છે, એટલે કે આ કદમાં વધારો થાય તો મૂત્ર વૃદ્ધિ કહેવાય, કદમાં ઘટાડો થાય તો મૂત્ર વૃદ્ધિમાં ઘટાડો કહેવાય। છેલ્લે એવું લખ્યું છે આના સિવાય એડીએચ બીજું કામ જે એડીએચ નું છે ને એ રુધિર મોબાઈલ નામ લખ કહેવા રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ દરમાં વધારો કરે। હવે આને આપણે જીએફઆર કહીશું, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ। જીએફઆર વધે, અને જીએફઆર વધે એટલે મૂત્ર જે છે વધુ ને વધુ સાંદ્ર બને। ચલો અહીંયા સુધી કેટલાને ખબર નહીં પડે, ચાલો આગળ જોઈએ। નેક્સ્ટ
રેનિન तो शरीर ની અંદર કોઈ પણ કારણસર આ GFR ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ માં ઘટાડો થાય તો એના સંદેશાઓ જે છે એ JGA ને મળે GFR ઘટે તો સંદેશાઓ JGA ને મળે JGA નું પૂરું નામ છે જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ આગળ કરાયું બરાબર तो JGA ने સૌથી પહેલા સંદેશો મળે જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ એટલે JGA જે છે એ રેનિન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત કરે JGA શું કરે રેનિન મુક્ત કરે હવે આ રેનિન જે છે એ બીજી કામગીરી કરે આ રુધિરની અંદરથી એન્જિયોટેન્સિનોજનને સક્રિય કરે રુધિરમાં અંતઃસ્ત્રાવ હંમેશા રુધિરમાં પડે એટલે રેનિન રુધિરમાંથી એન્જિયોટેન્સિનોજનને સક્રિય કરે છે એક્ટિવ કરે એન્જિયોટેન્સિનોજન હવે એન્જિયોટેન્સિનોજન ખરેખર નિષ્ક્રિય શબ્દ છે એટલે એનું રૂપાંતરણ સૌથી પહેલા એન્જિયોટેન્સિનમાં રૂપાંતરણ પામે એક આવડતા હોય તો 2 પોઈન્ટ આવે એન્જિયોટેન્સિનનું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 1 માં થશે એન્જિયોટેન્સિન 1 નું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 2 માં થશે 2 પોઈન્ટ બરાબર ચાલો આગળ શું આવે એન્જિયોટેન્સિન નું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 1 માં થશે અને એનું રૂપાંતરણ એટલે કે એન્જિયોટેન્સિન 1 નું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 2 માં થશે બસ આ 2 સુધી રાખો 3 4 5 એ અવેલેબલ નથી બરાબર એટલે અહીંયા સુધી આપણે સીમિત રાખો મહત્વનું કામ જે છે હવે આ એન્જિયોટેન્સિન 2 જ કરે છે એન્જિયોટેન્સિન 2 જે છે એ પ્રબળ રુધિર વાહિની સંકોચક છે શું છે પ્રબળ રુધિર વાહિની સંકોચક ઘટક છે પ્રબળ રુધિર વાહિની સંકોચકનો અર્થ એવો થાય કે રુધિર વાહિનીનું સંકોચન પ્રેરી શકે છે તો સંકોચન પ્રેરે છે આ શું કરશે રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે તો વિચારો કે તમારી પાસે શરૂઆતમાં રુધિર વાહિની આવી રુધિર વાહિની છે બરાબર તો શરૂઆતમાં એનો વ્યાસ જે છે D1 લખી આટલો છે સ્ટાર્ટિંગ એન્જિયોટેન્સિન એની ઉપર પ્રક્રિયા આપે છે અને જે મુજબ આપણે વાત કરી કે પ્રબળ રુધિર વાહિની સંકોચક ઘટક છે એટલે જે એનું વ્યાસ છે રુધિર વાહિનીનું સંકોચન કરે છે તો સંકોચન પ્રેરે એટલે શું થાય છે એનો વ્યાસ છે ને એમાં ઘટાડો થઈ જશે વિચારો કે આ બંનેની અંદર આને ડીપ નામ આપીએ આનો વ્યાસ વધારે છે આનો વ્યાસ ઓછો છે બાયોલોજીનો લેક્ચર ફિઝિક્સ નો નથી પણ આપણે ખાલી સમજવા માટે તો અહીંયા જે D1 છે એટલે એનો વ્યાસ વધારે છે એટલે અહીંયા શું થાય રુધિરનું દબાણ ઓછું હોય બ્લડ પ્રેશર ઓછું અહીંયા શું થાય વ્યાસ ઓછો છે એટલે રુધિરનું દબાણ રહ્યું ને એ વધારે તમે ઘરે આ અનુભવ કરેલો હશે
પાણી નળી હોય ને એમાં તમે વચ્ચામાં આંગળી રાખી દો ને એટલે શું થાય કે પાણી જે છે પ્રેશરથી બહુ દૂર સુધી જાય. કહેલું નથી બસ. તો કહેવાનો અર્થ એવો થાય કે દબાણ અહીંયા વધારે છે. એટલે રુધિરનું દબાણ ક્યારે વધે છે? જ્યારે સંકોચન કરે. અને એના માટે કોણ જવાબદાર છે? એન્જિયોટેન્સિન. એમ કેવો છે? પ્રબળ રુધિર વાહિની સંકોચક ઘટક છે. બરાબર, દબાણ આપશે. રુધિરનું દબાણ વધે એટલે એના કારણે રુધિર કેશિકા કુછનું ગાળણ વધશે. રુધિર કેશિકા કુછનું ગાળણ વધે એટલે શું થાય? GFR વધે. GFR વધે એટલે મૂત્ર સાંદ્ર બને અથવા સાંદ્ર મૂત્ર જે છે એનું શું થાય? સર્જન થાય. ચાલો અહીંયા સુધી ખબર પડશે. સૌથી પહેલા શું હોય કે જ્યારે GFR ઘટે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, એને આપણે વધારવાનું છે. છેલ્લો ટાર્ગેટ આપણો આ છે. તો એ સંદેશાઓ JGA ને મળે, જેક્સ્ટ્રા ગ્લોમેરુલર એપેરેટસ. JGA શું કરશે? તરત જ રેનિન મુક્ત કરશે. રેનિન અંતઃસ્ત્રાવ છે જે રુધિરમાંથી એન્જિયોટેન્સિનોજન કે જે નિષ્ક્રિય સ્વરૂપનો ઘટક છે એને સક્રિય કરશે. એટલે એને સક્રિય કરશે એન્જિયોટેન્સિનમાં. પછી એન્જિયોટેન્સિનનું રૂપાંતર એન્જિયોટેન્સિન 1, એન્જિયોટેન્સિન 1 નું રૂપાંતર એન્જિયોટેન્સિન 2. આ શું કરશે? પ્રબળ રુધિર વાહિની સંકોચક છે, પ્રેશર આપશે. એટલે એને કારણે શું થાય કે વ્યાસ જે છે રુધિર વાહિની ઘટી જશે અને એના કારણે રુધિર કેશિકા કુછનું ગાળણ વધે, GFR વધે અને મૂત્ર કેવું બનશે? સાંદ્ર બનશે. ખ્યાલ આવશે સુધી બધાને? કેટલા નામ આપવા નહીં પડે. અને રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિ કહેવાય. એ એક અંડરલાઈન કરજો. 2 માર્કનો પ્રશ્ન સીધો આવો જ પૂછાય કે રેનિન એન્જિયોટેન્સિનની ક્રિયાવિધિ પણ હોય તમારે આવું લખવાનું. તમારે આવી રીતે બને ત્યાં સુધી પોઈન્ટ પાડી લખી નાખવાનું. આજે એક આપણે જે એરોપ્લેન દેખાડ્યું છે આ રીતે નહીં લખવાનું. આમાં માર્ક કપાઈ શકે પણ આને પોઈન્ટ ફોર્મમાં કન્વર્ટ કરવાનું. જેમ કે જો આવું ન લખાય GFR એરોપ્લેન સંદેશ આવો એરોપ્લેન JGA. આમાં શું જે 800 માણસોની નિશાની આ છે. અને તમારે કઈ રીતે લખવાનું હોય? પોઈન્ટ વાઇઝ લખવાનું. તો પોઈન્ટ વાઇઝ તમે લખો એટલે પ્રશ્ન મોટો બને. આમાં શું હોય? આટલામાં આવી બરાબર. મેં તમને એનું કારણ કીધું. તો સૌથી પહેલા તમારે પેલો પોઈન્ટ એવો લખવાનો કે જ્યારે GFR તમને જો સારું લગાડવું હોય પેપર ચેક કરવાવાળાને તો કાઉન્સમાં તમે લખી શકો છો ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. તો GFR માં ઘટાડો થાય છે તો આ સંદેશાઓ મૂત્રપિંડની અંદર આવેલા JGA એટલે જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસને પહોંચે છે. નેક્સ્ટ પોઈન્ટ, JGA તરત જ રેનિન મુક્ત કરે છે. જે રેનિન રુધિરમાંથી એન્જિયોટેન્સિનોજનને સક્રિય કરે છે. નેક્સ્ટ પોઈન્ટ, એન્જિયોટેન્સિનોજન જે છે એન્જિયોટેન્સિનમાં રૂપાંતરણ આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, એન્જિયોટેન્સિનનું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 1 માં થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, એન્જિયોટેન્સિન 1 નું રૂપાંતરણ એન્જિયોટેન્સિન 2 માં થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, જે પ્રબળ રુધિર વાહિની સંકોચક ઘટક છે જે રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે છે તેના કારણે રુધિર કેશિકા કુછનું ગાળણ વધે છે જેના કારણે GFR માં વધારો થતા મૂત્ર વધુ સાંદ્ર બને છે. બીજા નંબર ઉપર અહીંયા આપણે રુધિરના દબાણ વધવાની વાત કરેલી હતી તે પણ આપણે લખી નાખશું. રુધિર દબાણમાં પણ વધારો થાય છે. રુધિર દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધે. આ બે આકૃતિ તમારે દોરવાની નથી. આ ફક્ત સમજણ માટે એટલે તમે દોરતા હોય તો દોરવાની પણ એક્ઝામમાં દોરવાની કોઈ જરૂર નથી. આમાં જોઈ એક ઓલી ક્રિયાવિધિ વિશે અંડરલાઈન કરી નાખશું. બરાબર, રુધિર વાહિની સંકોચક છે એ પણ આપણે આવી. ચલો છેલ્લું આપણે ANF જોઈ લઈએ. બરાબર, એના આપણે પછી ટોપિક પૂરો થાય. ત્રીજા નંબર ઉપર ANF. પહેલા તો આપણે એના પૂરા નામ નીચે અંડરલાઈન કરશું. એટ્રિયલ નેટરી યુરેટિક ફેક્ટર. એટ્રિયલ નેટરી યુરેટિક ફેક્ટર. એટ્રિયલ હૃદય માટે બે શબ્દ એટ્રિયલ અને વેન્ટ્રિયલ. શોર્ટમાં A અને V તરીકે ઓળખાય. A નો અર્થ એવો થાય કર્ણક અને V નો અર્થ એવો થાય ક્ષેપક. A V આ શબ્દ યાદ રાખો. A V. A એટલે કર્ણક એને કહેવાય એટ્રિયલ અને B એટલે વેન્ટ્રિક્યુલર મીન્સ ક્ષેપક. આપણે 18મા ચેપ્ટરમાં ભણીશું. શોર્ટ ફોર્મ વપરાય. બે લેટિન શબ્દો છે. A એટલે કર્ણકો અને B એટલે ક્ષેપકો. ઉપરની બાજુ આપણે A લખીએ અને નીચેની બાજુએ આપણે B લખીએ. બરાબર, કર્ણકો અને ક્ષેપકો.
તો અહીંયા એટ્રિયલ શબ્દ છે, તમને કાઉસમાં લખ્યું છે કર્ણક, બરાબર. હા, તો અહીંયા આપણે વાત કરીએ છીએ કર્ણકોની. હવે શું થાય છે કે એએનએફ જે છે એ હૃદયની દીવાલમાંથી સર્જાય છે, અથવા તો ખાલી તમારે એવું લખવું હોય કે હૃદયમાંથી સર્જાય છે, કોઈ પ્રશ્ન નથી. એએનએફ ની ક્રિયાવિધિ જે છે એ આ રેનિન ની ક્રિયાવિધિ સાથે સંકળાયેલી છે. બે એકબીજાની સાથે કામ આપે છે. કઈ રીતે આપશે આપણે જોવાનું છે. તો એએનએફ અને રેનિન એકબીજાની સાથે પોતાની ક્રિયાવિધિઓ દર્શાવે છે. હવે કેવી રીતે દર્શાવે પેલા આપણે રેનિનની સંપૂર્ણ ક્રિયાવિધિ તમે જોઈ લો. રેનિનની સંપૂર્ણ ક્રિયાવિધિ પૂરી થાય તો છેલ્લે આપણને શું મળતું? જીએફઆર માં વધારો. પેલા ઘટાડો હતો, હવે જીએફઆર માં વધારો થઈ ગયો. જો રેનિન કન્ટિન્યુઅસ આ જ પ્રોસેસ કર્યા જ રાખે તો જીએફઆર ઘણું વધી જતું, અને જેનો અર્થ એવો થાય કે મૂત્ર જે છે એ વધુ ને વધુ સાંદ્ર બને. આના સિવાય અહીંયા આપણે એક પોઈન્ટ હજી લખવાનો છે કે એન્જિયોટેન્સિન જે છે 2 એ એડ્રિનલ ગ્રંથિ ઉપર પણ કામ કરે. એડ્રિનલ ગ્રંથિ તમને જો યાદ હોય તો આપણે ઉત્સર્જન તંત્ર જ્યારે ચલાવ્યું હતું એ સમયે ઉપર દોઈ દીધી. આપણે કીધું તમે 22મા ચેપ્ટરમાં આના વિશે ડીપમાં ભણશો, બરાબર. એડ્રિનલ ગ્રંથિ જે છે ને એ મુખ્ય બે ભાગો ધરાવે. એમાં સૌથી બહારની બાજુનો જે પાર્ટ છે એને એડ્રિનલ બાહ્યક કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ કે આ બાહ્ય ભાગ છે, ત્યાં આપણે લખી નાખશું એડ્રિનલ બાહ્ય. અંગ્રેજીમાં એના માટે શબ્દ વપરાય કોર્ટેક્સ. તો રેનિન એન્જિયોટેન્સિન જે છે, જો એન્જિયોટેન્સિન જોઈ કહેવાય, ઘણીવાર રેનિન એન્જિયોટેન્સિન પણ કહેવાય. બેનો અર્થ એક જ થાય. અમુક સાહિત્યમાં તમને રેનિનની સાથે વાંચશો, કેમ કે બે હારે થઈને કામ કરે છે, એકલા કામ કરી શકતા. તો આ જે છે એ એડ્રિનલ બાહ્યક ઉપર કામ કરશે અને એક અંતઃસ્ત્રાવ આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરાવશે. આ આલ્ડોસ્ટેરોન બે કામ કરશે. પહેલા નંબર ઉપર પાણીનું પુનઃ શોષણ વધારશે. પાણીનું પુનઃ શોષણ વધારે એટલે મૂત્ર સાંદ્ર બને, અને સોડિયમ આયનનું શોષણ કરે. સોડિયમ આયનનું શોષણ કરવાનું મુખ્ય કારણ એવું છે કે સોડિયમ આયન બ્લડ પ્રેશર માટે જવાબદાર છે, બરાબર. મેં ઘણી વખત તમે એવો શબ્દ સાંભળ્યો હોય કે ભાઈ આમને બીપી છે. બે ટાઈપના બીપી આવે, એચબીપી અને એલબીપી, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર. અમુક લોકો એવા હોય કે જેને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, એ ઘટી ગઈ હોય, એના કારણે નોર્મલ જે બ્લડ પ્રેશર હોય એ ઓછું થઈ ગયું હોય, જેને લો બ્લડ પ્રેશર એલબીપી કહેવાય. અને એના શરીરમાં શર્કરાની ઉણપ હોય, એટલે એને તમે ખાંડ ખવડાવી દો કે કોઈ ચોકલેટ ખવડાવી દો, એ જે હાઈપર કન્ડિશનમાં આવી ગયું કે બ્લડ પ્રેશરનું ઘટી ગયું હોય, બરાબર, શરીરમાંથી પરસેવો નીકળતો હોય, ઠંડુ થઈ ગયું હોય શરીર, તો એ નોર્મલ કન્ડિશનમાં આવી શકે. એની કરતાં મોટી સમસ્યા એચબીપી હાઈ બ્લડ પ્રેશરમાં હોય, જે મોટાભાગનું કાચું મીઠું ખાવાથી સૌથી વધારે કરે. ઘણાને ટેવ હોય ખાવા બેસે તો મીઠું નાખતા જાય, બરાબર. એટલે એના કારણે એ કાચું મીઠું કહેવાય, બરાબર. એ ખાવાના કારણે શું થાય કે સોડિયમ જે છે ને રુધિરમાં વધુ માત્રામાં ભળે, અને એના કારણે બ્લડ પ્રેશર જે છે એ શું થાય, ઇન્ક્રીઝ થાય, બરાબર. એટલે એને કહેવાય એચબીપી હાઈ બ્લડ પ્રેશર. સોડિયમ જે છે એનું શોષણ કરશે. નેક્સ્ટ આપણે એએનએફ ની વાત કરતા હતા. છેલ્લે આપણે એવું કીધું કે એએનએફ અને રેનિન એકબીજા સાથે પોતાની ક્રિયાવિધિ દર્શાવે છે. કેવી રીતે? રેનિનનું છેલ્લું કામ જીએફઆર માં વધારો. જેમ આપણે વાત કરી, આટલું બધું જો જીએફઆર હોય તો વધુ ને વધુ સાંદ્ર મૂત્ર શરીરમાંથી બહાર નીકળે, જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એટલા માટે એએનએફ શું કરે છે? તો એએનએફ રુધિર વાહિનીઓનું વિસ્તરણ કરે છે. એન્જિયોટેન્સિન જે છે એ અહીંયાથી અહીંયા આવે છે, અને એએનએફ જે છે અહીંયાથી અહીંયા લઈ જાય છે. હવે તમે વિચારો કે જ્યારે રુધિર વાહિનીનું સંકોચન પ્રેરણાનું હતું તો એ સમયે ગાળણ વધેલું હતું અને જીએફઆર વધેલું હતું. પણ હવે આપણે અહીંયાથી અહીંયા જઈએ છીએ તો શું થાય? જીએફઆર માં ઘટાડો થાય. આથી રુધિર કેશિકા ઉચ્ચ ગાળણ દર કે જેને આપણે જીએફઆર કહીએ છીએ, એ જીએફઆર માં શું થાય છે? ઘટાડો
થાય છે। હવે ખરેખર જીએફઆર માં સાવ ઘટાડો નથી કરતો, પણ નોર્મલ કન્ડિશન સુધી લાવવાનું કામ આવે છે, બરાબર? પડશે ખબર અહીંયા સુધી? કેટલા ખબર નહીં પડે? મુશ્કેલ છે બધા બરાબર। ચલો, એએનએફ નું પૂરું નામ અંડરલાઈન કરી નાખો। એનું કામ જે છે રુધિર વાહિનીનું વિસ્તરણ કરવાનું, ખાલી એ જે છે એ અંડરલાઈન કરી નાખો, બરાબર? ચલો હવે આગળ જઈએ। આગળનો નાનો એવો પોઈન્ટ છે મૂત્ર નિકાલ। હવે આપણે છેલ્લે આપણે આખે આખું ઉત્સર્જન તંત્ર ભણેલા હતા, એ સમયે આપણને એટલી વાત ખબર હતી કે માનવની અંદર જે મૂત્રાશય આવેલું છે, આ મૂત્રાશયમાં શું છે, મૂત્ર વાહિનીઓ મારફતે મૂત્ર ત્યાગ થાય। આ બેને કહેવાય મૂત્ર વાહિનીઓ। મૂત્ર વાહિનીઓ મારફતે મૂત્રાશયની અંદર મૂત્ર જે છે એ ત્યાગ થાય, એટલે મૂત્રાશય જે છે એ મૂત્રથી ભરાઈ જાય। હવે જ્યારે મૂત્રાશય સંપૂર્ણ રીતે મૂત્રથી ભરાય એ સમયે આ મૂત્રાશય જે છે એના સ્નાયુઓ, મૂત્રાશયના સ્નાયુઓ, આ મૂત્રાશયના સ્નાયુઓ સીએનએસ ને સંદેશો આપે। સીએનએસ એટલે કે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અથવા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ગુજરાતીમાં કહીએ તો મધ્યવર્તી ચેતાતંત્ર। તો આ મધ્યવર્તી ચેતાતંત્રને સંદેશાઓ મૂત્રાશયના સ્નાયુઓ આપશે। મધ્યસ્થ ચેતાતંત્ર એટલે સીએનએસ માં મગજ અને કરોડરજ્જુ બેનો સમાવેશ થાય। મગજ જે છે એ જે કંઈ સંદેશાઓ મળ્યા છે એના ઉપર વિચારો કરી, એટલે પૃથ્થકરણ કરીને ફરી વખત સંદેશાઓ લખવાનું રહી ગયું, સંદેશાઓ સીએનએસ જે છે એની ઉપર પૃથ્થકરણ કરી ફરી વખત સંદેશાઓ મૂત્રાશયને આપશે। હવે આ મૂત્રાશયની અંદર તમને એક શબ્દ આપ્યો છે, મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે। તો શબ્દ વાપરો છે મુદ્રિકા સ્નાયુઓ, એટલે વીંટી જેવા સ્નાયુઓ, ગોળ ગોળ સ્નાયુઓ હોય ને મુદ્રિકા સ્નાયુઓ કહેવાય। મુદ્રિકા સ્નાયુઓ વીંટી જેવા આકારના જે સ્નાયુ હોય મુદ્રિકા સ્નાયુઓ તરીકે ઓળખાય। તો આ મુદ્રિકા સ્નાયુઓને એક સંદેશાઓ આપે, જેના કારણે શું થાય, મુદ્રિકા સ્નાયુઓ જે છે એ મુદ્રિકા સ્નાયુઓ મૂત્રાશય નું સંકોચન પ્રેરી મૂત્રને શરીરની બહાર ત્યાગ કરાવે છે। બરાબર, આ એક પ્રશ્ન। બીજો પ્રશ્ન 2 માર્કનો હવે પૂછાય કે માનવ મૂત્રના સામાન્ય લક્ષણો કે ભૌતિક લક્ષણો જે છે એ જણાવો। જો એક મુદ્રિકા સ્નાયુની છે અંડરલાઈન કરી દો, સંકેતોનો અર્થ એવો થાય જે સંકેતો પર સંદેશાઓ મળે છે તેની વાત કરે છે, બરાબર, જેને મૂત્ર નિકાલ કહેવામાં આવે। તમને શબ્દ એવો લખ્યો છે કે પ્રતિવર્તી ક્રિયા છે અથવા તો પ્રતિક્રિયા છે, એક્શન સામે રિએક્શન છે। તો અહીંયા સ્નાયુઓ સંદેશાઓ મોકલે છે, એક એક્શન છે, ક્રિયા છે, અને અહીંયા સંદેશાઓ બીજા આવે છે જેના કારણે મૂત્ર બહાર આવે છે, એ પ્રતિક્રિયા છે, બરાબર। 2 માર્કનો બીજો પ્રશ્ન પૂછાય, માનવ મૂત્રના સામાન્ય લક્ષણો જણાવો। તેમાં સૌથી પહેલા નંબર પર પ્રતિદિન માનવ 1 લીટરથી 1.5 લીટર મૂત્ર જે છે શરીરની બહાર ત્યાગ કરે છે, બરાબર। મૂત્રની pH 6.0 ઇન શોર્ટમાં એસિડિક હોય છે। 6.0 એટલે કેવી હોય, એસિડિક કહેવાય, બરાબર। બીજું, મૂત્ર એ આછો પીળો
રંગ ધરાવતું પ્રવાહી છે. અને આ જે રંગની આપણે વાત કરી છે તે પિત્ત રંજકોના કારણે હોય. આપણા શરીરની અંદર યકૃત આવેલું હોય, યકૃતની સાથે જોડાયેલી બીજી રચના હોય જેને પિત્તાશય કહેવાય. યકૃત પિત્તરસ બનાવે, એનો સંગ્રહ પિત્તાશયમાં થાય, જેનો કલર પીળો હોય. અને એ કલર માટે જવાબદાર છે પિત્ત રંજક. બરાબર, આના પછીના ટોપિકમાં આપણે જોવાનું છે. તો પિત્ત રંજકોના કારણે રંગ પીળો હોય, ચોક્કસ વાસ ધરાવે. એટલે આવો પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં નીટ મારીમાં પૂછાતો હતો કે જ્યારે મૂત્રનળીમાં નાકમાં બળતરા થાય એવી વાસ આવે છે, એનું કારણ જણાવો. બરાબર, તો આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય યુરિયા ત્યાગી પ્રાણી છે. NH2C ડબલ બોન્ડ NH2 એનું વિભાજન થાય પાણીની હાજરીમાં, અથવા એને પાણી મળે એટલે HOH. આ બે ભેગા થઈને NH3 બનાવે. આ હાઇડ્રોજનને આ ભેગા થઈને બીજો NH3 બનાવે એટલે 2NH3. આ ઓક્સિજન ને આ CO ભેગા થઈને CO2 બનાવે. આને કહેવાય એમોનિયા. નાકમાં બળતરા કરે, આંખોમાં બળતરા કરે એવી વાસ ધરાવતું હોય એમોનિયા. આના કારણે નાકમાં બળતરા થાય. એ ચોક્કસ વાસ ધરાવે છે. યુરિયાનું પ્રમાણ 25 થી 30 ગ્રામ યુરિયા પ્રતિદિન, એટલે એક દિવસમાં શરીરમાંથી ત્યાગ કરવામાં આવે છે. જનરલીનું કન્ટેન્ટ જે છે નક્કી જ છે બંધારણ, પણ અમુક ઘટકો જો કદાચ હાજર હોય, જેમ કે ગ્લાયકોસુરિયા અને કીટોન્યુરિયા. ગ્લાયકોસુરિયાનો અર્થ એવો થાય કે મૂત્રમાં શર્કરાની વધુહાજરી અથવા મૂત્રમાં શર્કરાનું પ્રમાણ વધુ. અને કીટોન્યુરિયા એટલે મૂત્રમાં કીટોન કણોનું પ્રમાણ વધુ. અને આ બે કન્ડિશન પરિસ્થિતિ જે છે એ ડાયાબિટીસ મેલેટસમાં થાય. ડાયાબિટીસ મધુપ્રમેહ કહેવામાં આવે. બહુ પેલું ખાધું હોય ને પછી આવું થાય એટલે ઇન્જેક્શન ખાવા પડે. પછી 1 થી 5 1.5 લીટર સરેરાશ 25 થી 23 મૃત્યુ કરવાની રીતે શોધી શકાય.